ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું વેસુ સુરતમાં સફળ ઉદ્ઘાટન. સનફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સેન્ટરે વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદ્ઘાટન કર્યું છે, જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવશે. 422-427 ચોથો માળ 4 પોઈન્ટ કોમ્પ્લેક્સ વીઆઈપી રોડ સ્થિત આ કેન્દ્ર પર નિષ્ણાંત સારવાર ઉપલબ્ધ રહેશે. સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવા આપશે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલની વિશેષ હાજરી રહી હતી. તદુપરાંત કાર્યક્રમમાં ડોક્ટરો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો, તેમજ મહિલાઓ માટે ઓપીડી 1 મહિના સુધી નિઃશુલ્ક રહેશે, જે 8 માર્ચ સુધી માન્ય રહેશે. 2003થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22,000થી વધુ સફળ કેસો ધરાવે છે. આ સેન્ટર અનેક દંપતીઓ માટે આશાનું કેન્દ્ર છે. હું ડૉક્ટર સંદીપ પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબી, એ દરેકને ખ્યાલ છે, પણ ટેસ્ટ ટ્યુબ બેબીના જે રિઝલ્ટ અત્યારે ઓલ ઓવર સાયન્ટિફિક રીતે 40થી 50% છે, એને આપણે 70થી 80%, 90% સુધી કઈ રીતે કન્વર્ટ કરીએ અને કઈ રીતે આગળ વધીએ, એના માટે આપણા જોડે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન જે કોરિયાથી યુએસથી આવેલા છે, તો એની લાભ આપણી સુરત શહેરની જનતાને થાય એના માટે અમે બેસ્ટ ટ્રાય આપી રહ્યા છીએ. હું ડૉક્ટર આરજી પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. 20 વર્ષથી અમારી સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદમાં ઇન્ફર્ટિલિટી અને આઈવીએફની ટ્રીટમેન્ટ કરી રહી છે, જ્યાં એનું સરળ સોલ્યુશન થઈ રહ્યું છે. ટીમ વર્ક છે, ક્લિનિશિયન છે, એમ્બ્રિયોલોજી છે, એન્ડોસ્કોપિક સર્જરી, સોનોલોજીસ્ટ છે, અને જે વંધ્યત્વ વધતું જાય છે સામે આઈવીએફ ટ્રીટમેન્ટ પણ સરળ થતી જાય છે. કાપકૂપ ઘટી ગઈ છે, ઘરકામ જોબ વિદ્ય જે બી કરતા હોય કરી શકે છે, ઇન્જેક્શન જાતે લેતા હોય છે, ટ્રાવેલ બી કરી શકે. એ ટેક હોમ બેબી રેટ અને રિઝલ્ટ વધ્યા છે, અને એના કારણે આજે દેશ વિદેશથી લોકો છે અને એનું ખૂબ જ સરળતાથી સોલ્યુશન થઈ રહ્યું છે. બાળકો પણ તંદુરસ્ત, આઈક્યુ હાઈ હોય છે, ફેર હોય છે, તંદુરસ્ત હોય છે. બાળક હર ખુશી લઈને આવે છે. પ્રોબ્લેમ છે, સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે. આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, એના કારણે ઘટતા જાય છે. કોઈપણ કન્ટ્રીના ઇકોનોમી માટે યંગસ્ટર ખૂબ જ જરૂરી હોય છે, જે આઈવીએફના રિઝલ્ટથી બાળક થવાની શુભેચ્છાઓ રહેતી હોય છે. આ ટ્રીટમેન્ટ માટે અત્યંત આધુનિક ટેકનોલોજી જરૂરી છે, સાથે ટીમવર્ક જરૂરી છે, અને એના કારણે પણ સમયની ડિમાન્ડ, ટાઈમ આજે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. ટ્રાવેલિંગ મુશ્કેલ થઈ રહ્યું છે. બટ સુરતથી ના તો 20-30 વર્ષથી રહેલો છે. 10 વર્ષ હું પાટણ હતો ધરતી હોસ્પિટલ, ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા હતા, અને 20 વર્ષ સનફ્લાવરમાં પણ સુરત અને ઘણા બધા એરિયાથી પેશન્ટ આવે છે. ત્યારે સુરતના લોકોની રિક્વેસ્ટ હતી કે આ ફેસિલિટી સુરતમાં ઉપલબ્ધ થાય. આજે ડૉક્ટર સંદીપ પટેલ, જે ખૂબ જ હોશિયાર અને યશસ્વી તેજસ્વી ડૉક્ટર છે, જે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વર્ષોથી કરી રહ્યા છે, અને એના કોલોબેશનમાં સનફ્લાવર અને હોમ સર્જિકલ હોસ્પિટલના સાનિધ્યમાં કોલોબેશનમાં આજે સનફ્લાવર વેસુ એરિયામાં સુરતમાં ઉપલબ્ધ થશે, જેનું સુરતના લોકોને લાભ મળશે અને સરળતાથી ટ્રીટમેન્ટ થઈ શકશે. થેન્ક યુ વેરી મચ.